रही हो? पकड़ो पकड़ो। क्या છે क्या છે मारो ले गया। તમે તમે તમારા રૂમમાં જઈને સૂઈ જાઓ. અહીંયા કેમ બેઠા છો? જેમ તમે બેઠા છો. હું મારી નોકરી કરી રહી છું. હું મારી નોકરી કરી રહ્યો છું દિયોર. તમે નોકરી શેની? તમને પ્રેમ કરવાની. અરે તમે જાગી ગયા? આવ. ના પાડી છે ને તમને કે મને મદદ નહીં કરવાની. ખબરની મદદના બદલામાં હજુ કયા વચન માંગી લો.
તો લક્ષ્મી અને જીગરના સિવિલ મેરેજના પેપર્સ છે. રણજીત ફુઆએ પણ કહ્યું હતું કે એમણે આ પેપર જોયા છે. અહીંયા કેવી રીતના એ પાડી નાખ્યા છે. આ પક્કા જાગી જ્યો દિયોર. ચીગલા શું છે? આ ફાટી ગયેલા કાગળિયા જીગર આત્મારામ પટેલનું તાજમહેલ છે દિયોર. એટલે મારી મોહબ્બત ફાટી જઈ. લોકોના દિલ તૂટી જતા હોય છે, મારું દિલ ફાટી ગયું દિયોર. ચાલ ચાલ પણ બહાર જઈને ચા પી લઈએ. એક મિનિટ ચીગલા, તારા અને લક્ષ્મીના સિવિલ મેરેજ નથી થાય? એટલે મેલ ને દિયોર, સિવિલ મેરેજ તો કરવાના જ હતા, પણ મારે લક્ષ્મીને નહીં. શોભનિયા, મેં તો જુઠ્ઠું બોલીને અંગૂઠો બી પડાઈ લીધો તો. પણ પેલું થાય છે ને, વાંદરું છાપરે કૂદે અને આખું ઘર પાડે, એવું જ થયું. એટલે લક્ષ્મીને ખબર પડી જઈ ને મને જે ઝાટક્યો તો એટલે બાપા યાદ આવી ગયા હતા. મતલબ કે તમે લગ્ન કર્યા નથી હજુ? ના, નહીં થયા તો થઈ જશે. ડોસી કુંવારી મરી હોય એવું સાંભળ્યું છે. એટલે પછી મને બી થયું કે કોર્ટમાં લગ્ન કરીશ તો પછી પેલા ઘોડા પર નહીં બેસાય. એટલે આ સિવિલ મેરેજના કાગળિયા ફાડી નાખ્યા. ને બકા, હવે તો એક જ માંડવા નીચે આપણે બંને જણા પરણીશું. પણ જીગલા, મેં તને જ્યારે સિવિલ મેરેજ માટે કોંગ્રેચ્યુલેશન્સ કહ્યું હતું ત્યારે લક્ષ્મીએ કહ્યું હતું કે ફેંકી હતી એમને. થેન્ક યુ. જીગલા, તમે બંને એટલે મેલ ને હવે પણ ને બન. ચાલ હવે તું તૈયાર થઈ જાય એટલે આપણે બંને જણા બહાર જઈને ચા નાસ્તો કરીએ દિયોર. લા શોધન આઈ ગયો છે દિયોર. લા લઈ લો તાજો માજો શોધન. લા ગરમા ગરમ શોધન. લા લઈ લો શોધન આઈ ગયો છે દિયોર. ઓ માસી, બોલો કેટલા કિલો શોધન આલુ? લા લઈ લો. લા કોઈ તો બોની કરાવો. લા સવારથી શોધન ને વેચવા નીકળ્યો છું, કોઈએ બોની નહીં કરાઈ. ઓ માસી, લા કિલોમાં 2 રૂપિયા ઓછા આલી દેજો. ઉઠાઓ માલ ઉઠાઓ. અરે લઈ લો માસી, આ ભાવમાં તો બટેકા બી નહીં મળે. જીગર, શોધને તારા જેવો ભાઈબંધ ન મળે. દીકરા, કેમ છે તને હવે? સારું છે. સારું છે ને? તો ચા નાસ્તો કરીને દવા લઈ ગઈ છે. જી. ગુડ મોર્નિંગ. મોડી તો નથી પડી ને? થોડા માટે રહી જાય દિયોર. શોધન, હું તારા માટે જ્યુસ અને નાસ્તો લઈને આવી છું. નાસ્તો. વાહ. કેમ છે હવે તને પગમાં? સારું છે. ઓ ભાભી, એટલે અમે બી ઊભા છીએ, એકાદ સ્માઈલ અમારી તરફ બી ફેંકો. મમ્મીજી, હવે આજથી રોજ શોધન માટે હું જ્યુસ, નાસ્તો અને ચા લઈને આવીશ. અને હોસ્પિટલ પણ હું જ લઈને જઈશ. એકચ્યુઅલી મારે તો અહીંયા જ રોકાઈ જવું છે, પણ મમ્મા કે લગ્ન પહેલા સારું ના લાગે. દીકરા, લગ્નને હવે ક્યાં વાર છે? શોધનને એમ છે કે લગ્ન મોડા થાય. ના મા, લગ્ન નિયત તારીખે થશે.
શોધન, થેન્ક યુ સો મચ. આઈ એમ સો હેપી. બસ હવે જલ્દી તું સાજો થઈ જા. બહુ જ બધું શોપિંગ બાકી છે, લગ્નની બહુ જ બધી તૈયારીઓ બાકી છે. હા. લા શોધનિયાને તો જ્યુસ મળી ગયો. જો હવે તમને કોઈને વાંધો ના હોય તો આમના હાથની અને શોધનના નસીબની ચા હું પી જાઉં. લાવ બકા લાવ, જોરદાર. એટલે મારે તો પેલા લાકડી વાળા કાકાને પણ કેવું છે, એકાદી મને પણ ફટકારે. એટલે મને બી ચાના બદલે જ્યુસ તો પીવા મળે. રસ્તામાં ક્યાં ઊભો છે? રાઈટ ફરી જાઉં તારે? શું છે તારે? સંભળાતું નથી તને? ભેરો છે? ચલાઈટ શું ને મારી હું કોણ છું તું જાણતો નથી? આયા જ ઉભો રહે છે. હમણાં આવ્યો, ભાગતો નથી. આવ્યો. एक मिनिट बस થઈ ગયું છે. अरे बाबू तुम्हारा हेयर खराब करे. ભાઈ ખરાબ નથી દે. થઈ ગયું. અરે એક કેમ હું નથી કરતી સારા? એક લગ્ન કરીને મને અહીંયા આવી જવા દે, પછી એક સેકન્ડ માટે પણ તને એકલો નહીં પડવા દઉં. તને ખબર છે તારી ચિંતામાં ને ચિંતામાં મને આખી રાત ઊંઘ નથી આવી. એમ થયું કે બસ ક્યારે સવાર પડે ને તારી પાસે દોડી આવું. આઈ લવ I love you too. જોજે ને હું છું ને તારી સાથે. તને જલ્દી જ સારું થઈ જશે. બીજુ આવ ને. બેન આ દવા હા હું આપી દઉં છું. શોધન, દવા. બીજુ એક મિનિટ. હા મમ્મા, હા શોધનને સારું છે હવે. હા હા શોધન, મમ્મા હાય કહી રહી છે. આંટીને પણ મારી યાદ આપશે. હા શોધને પણ તને યાદ આપી છે મમ્મા. હા દાદાજી ઘરે જ છે. હા એમના રૂમમાં હશે. હા હા તું ચાલુ રાખ ફોન, હું વાત કરાવું છું. શોધન, મમ્માને દાદાજી સાથે વાત કરવી છે. હું હમણાં જ આવી. હા યા. પાણી. માફ કરજો, મારું ધ્યાન જ નહોતું. ધ્યાન તો મારું પણ નહોતું.
જુઠ્ઠું બોલવાનું ક્યારથી શરૂ કર્યું? જ્યારથી તમે વાલ કરવાનું શરૂ કર્યું. લક્ષ્મી, લક્ષ્મી તો કોઈ બીજી છોકરી. લક્ષ્મી તો એ હતી જે વાલની ભૂખી હતી, વચનોની નહીં. હું એ છોકરી છું જે પોતાના સુખ શોધી રહી છે હવે. સાચું કહ્યું હતું તમે, એકદમ સાચું કહ્યું. હું મારા સુખ અને મારા હક ન જતા કરી શકું અને કરીશ પણ નહીં. તમે નહીં. આવી જ નાખી એને. અહીંયા જશે. ઓકે, આ માણસ પેલો. અરે મારી બાઈક. એ શોધો પેલી બાજુ. આ પેલો એ જ ગાંડો લાગે છે જેણે પેલા દિવસે બચિયાના પૈસા પડાવી લીધા હતા. અરે મારા ફોનમાં મેસેજ આવ્યો હતો કે આવો જ કોઈ ગાંડો માણસ ફરી રહ્યો છે અને છોકરાઓને ઉપાડીને લઈ જાય છે. એ ધેનિયા, હા? પેલી બાજુ જો, આટલામાં જશે ઈ ક્યાંય. આજ તો હાથમાં આવા દે, ટાટિયા તોડી નાખશી એના. ગાડાને બાઈક જો છે, બોલો. એ શોધો પેલી બાજુ. છોકરાઓ ઉપાડી જઈને બીજા ગામોમાં વેચી નાખે છે આવા માણસો. એ આપણા એરિયામાં બહાર નીકળતા પણ લોકોને ડર લાગે છે. આ રહ્યો, પકડો પકડો. ક્યાં છે? ક્યાં છે? ક્યાં છે? મારો એને. આપણા ઉપર હાથ પાડી છે. મારો એને. મારો. એ, દોડી લેતા જાઓ. મારો એને. લા બક્કા, અત્યારે કઈ દવાની દુકાન ચાલુ હશે? સવારે લઈ આવતા ને દિયોર. ના, કાલે વહેલી સવારે તો એમને આ દવા આપવાની છે અને એક જ દવા લાવવાની રહી ગઈ છે. ઉપર છે. અરે ચાલે, ઊભો કરે ને. બાંધી નાખો. બતાઈ નાખો જોઈએ અમને. બતાઈ નાખો. હું થયું? શું કામ મારો છો અમને? હવે ગરડા માણસને શું કામ મારી રહ્યા છો તમે લોકો? એ ગાંડો માણસ છે, મારી નાખી છે ને. મારો. લે હે, બોરે બોરે કહું છું. અરે છોકરાઓને ઉઠાવવા આવ્યો છે આ. આવતા જતા લોકોને લૂંટી લે છે આ માણસ. અરે ફોનમાં આવ્યા છે એના મેસેજ. મારો. મરી જશે દિયોર. ભલા ના મરી જાય. કોણ બોલ્યું ભલે મરી જાય? તમે બોલ્યા? નીકળી જાઓ અહીંયાથી, હટી જાઓ પાછળ અને લાકડી બાજુમાં ફેંકી દો. આવાને તો મારી જ નખાય. કેમ? કોણ છો તમે? ભગવાન છો? વકીલ છો? પોલીસ છો? તમે સજા નક્કી કરી અને હવે તમે જ સજા આપી દેશો. અને લાકડી શું કામ હાથમાં ઉપાડી છે? ઓ હિંમત આવી જાય છે આમ લાકડી હાથમાં હોય એટલે. ઓ બેન, તમે છે ને આ માણસનું ઉપરાણું લઈને આ વચ્ચે કૂદી પડ્યા છો. આ માણસ ગાંડો છે, આવતા જતા લોકોને હેરાન કરે છે. તો પોલીસને જાણ કરવાની. તમે કોણ છો એની પર હાથ ઉપાડવા વાળા? અને તમે શું કહ્યું? કોણ હતું એ? કોણે કહ્યું કે છોકરા ઉપાડે છે? શું સાબિતી શું છે તમારી પાસે? જો એ ગુનેગાર હશે તો એમને સજા પોલીસ આપશે.